ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે સરપંચ સાહેબ નમસ્કાર. નમસ્કાર. તમારી જ આવતો હતો. કેમ? આપણે મારા છોકરાને શાળામાં હાલવાનો છે દાખલો તે સહી સિક્કા કરાવવા છે. હે? સહી સિક્કા સહી સિક્કા કરવાના છે? ઓ એટલે મારે શું છે છોકરાને શાળામાં મેળ્યું છે ભણવા એટલે શાળામાં કોઈક દાખલો મંગાવ્યો છે ઓનો આ આવ્યો. અમે કોઈ તારા માટે નવરા છીએ? હે? રાત દાડો નવરા છીએ? તમે ગમે તારે આવો એટલે તમને સહી સિક્કા મારા કરી આલવાના એમ? સરપંચ હે? સાહેબ ફાળી ભૂલ્યા નાખો છો. એટલે તમે તો રાતે આવો ગમે ત્યારે આવો તો મારે તમારે સહી સિક્કા કરી આલવાના. ટાઈમ વગર નહીં આવવાનું નહીં કીધું મેં તમને કે કદી મારા ટાઈમ મારું નહીં આવવાનું? એટલે હું તમારા માટે ઘેર સિક્કા લેવા જાઉં પાછો પંચાયતમાં જાઉં તમારો સહી સિક્કો કરી આલું ત્યાર સુધી હું ટાઈમ બગાડું તમારો એમ? તમને અમે સરપંચમાં બનાવ્યા છે ને. સરપંચ બનાવેલે ગુનો કર્યો? મને ગુનો કર્યો છે? આ સિક્કો નહીં થાય આજ મારે બહાર જવાનું છે એક મીટિંગ છે અર્જન્ટ એ ફોર્મ પટાવવાનું છે નહીં મેળવે આજ કીધું ને મેં. તારી જો કા બોડાળ આ બોડાળ હરખો પહેરવા પગમાં સંપલ નતો ને આજે માથા સસમા ચડાઈને ફરે છે. બોડાળીઓ જો કા અમારો સહારો લઈને તો સરપંચ મારો છોકરાનો દાખલો ફાડી નાખ્યો. બોડાળ એ દાડો તો પજે પડી જતો તો મુઠાથી મોશ નથી ઉડતી અને આ તો એક સિક્કો કરાવવાનો થાય ત્યાં વાંચમાં કરી આલું તમારા માટે ઘેર જાઉં નવરો છું. તારું બેટ જાય બોડાળ તને સરપંચમાં લાયા એ જ ખોટું કર્યું. કશો વાંધો નહીં આખા ગામને ભેગું કરું લે હેડ જો. જવાન નહીં તમારે છે ઊંઘી રહ્યા છો હજુ? પકડો જવાન નહીં તમારે? જવાનું વિચાર નહીં મારો. ચમ વળી? નહીં જો હવે જોબ તમારા લીધે બીજો 20-25 મજૂર કમાય છે એ વિચારો દાડો ના પડે આખો અને નાણાનું કોમ લીધું ગોમનું કલ્યાણ થાય એટલું કરો ફટફટ પાર આવો. બીજા તમારા જે નવા કોમ પ્રોજેક્ટ લેવાના એ બધા લઈ લ્યો. અને આ મને જવાનું તો ઘણો વિચાર આવે છે પણ કોઈ જઈને બાદ ફાયદો નહીં જો તમને કહું. મજૂરી કરીને કોઈ લેવાનું નહીં. હવે ગોમમાં ફાયદા નુકસાનનું ના જોવાનું હોય. પણ એમ કેવું છે કે વગર મજૂરી વાળા આપણું પાસેથી ચરી જાય છે અને પૈસા લઈ જશે એના કરતાં જવું તે કોમ જ નહીં કરું મારે. કોણ લઈ જાય? એ ગોમનો સરપંચ રહ્યો એ ગોમનો સરપંચ તું જોઉં ને તો કે છે ગમે તે કોમ આવે ને આપણું ક્યાં જેમ તરીકે આપણે કોમ કરતા હોય એટલે કે છે હિંમતભાઈ તારા મને પૈસાનું કાઢવા પડશે. પણ સરપંચ તો સમજાવો કે અમે કોઈ મળે એવું નહીં. એ સરપંચ જેવો છે ને તે પૈસા ખાવું છે એ ગોમનું લગીને સારું ઈચ્છતો નહીં અને આ કોમ જેવું છે કેવું તો એ ના વધવું પડે કે આપણે પૈસા મળી ખાવું તો પછી આ કોમ જેવું થયું. પણ સરપંચ તો તમે સમજાવો બે ચાર માણસને લઈને વાતચીત કરો કે સરપંચ અમારથી તો કોઈ ના મળે અને ગોમનું કોમ થતું એની કટકી મારવાની એની ઈચ્છા થાય. એ નહીં મોડા મોને એવો મેલ છે મારે જવું નહીં એ તો સરપંચ મારું મન કરશે ને ગમે તે કહેવા ને તો હું જવાબ આપી દઉં કે મારે કામ કરવું નહીં તે તારે જેના કામ કરાવવું કરાવી દઉં. બીજા પેલો 20-25 મજૂર તો એમનો થાય એમનો દાડો ના પડે કોકને તો આજ લાવવાનું ને આજ ખાવાનું હોય એવું હોય. અને તું તો બધું આપણા સારું સુખ સુવિધા છે બાકી બધાને જોઈએ આવો ઘરે નાના મજૂરો તો બાપડો કેવું હોય આજ મળી મજૂરી એના ઉપરથી લોટ અંતોણા આવવાની એ જ આવે. પણ હું એમ કહું છું કે આપણે એ કમે પેલું કરી બધું સરપંચ આવવાનું એના તો કરવું જ નહીં કોમ જ નહીં કરવું એમ પગ ઢીલા ના કરી દેવાય સરપંચોનું લડવું પડે. સરપંચનું શું કે મને જોડે બીજા જોડે તમે જબરા માણસો આ ભણેલા ગણેલા થઈને તમે હારી જાઓ છો. હું હારતો નહીં જો કોઈને મફતનું હારવા નહીં જો આપણે કાયદેસરનું હોય તો બરોબર છેડો તે પછી ગોમનું કોમે ના થાય એ તો થશે ઉપરવાળો બધું જોઈ લો છે બરાબર એવો ટાઈમ આવશે ને બધું થશે તું ચિંતા કરે. તમે એતરમાં પાકો મકાન તોણી બોધ્યા એટલે તમારે શાંતિ છે હો.
અલે હું તો જપ્પા દ્યો ગોમમાંથી ખેતરમાં આયા રવા ના કંટાળી હું છે અમે ગામમાં રહીએ છીએ જ મોટી ભૂલ કરીએ છીએ. શ્યામ પેલું મારા ઘર આગળ પેલું ગટરનું ઢોકણું નહીં, ઓહ એ વારાને ઘરે ખુલ્લું ને ખુલ્લું જ રહે છે, બંધ થતું જ નહીં. અરે ખખડાવો સરપંચ ને સરપંચ કઈ થાય છો, અને મારા છોકરું ખરું કા ઓહ એને તો મચ્છર બિચારા ખાઈ જાય છે. કયો એ તો સરપંચ નો ફોન ખખડાવો. અમારે તો મચ્છર બેચ્છર કચ્યું જ નહીં, બિંદાસ કોઈ મગજ મારી જ નહીં. ગોમમાં રહીએ તો મગજ મારી થાય કે એટલા ખેતરમાં આવી ગયા અમે રવા. અને શંકાભાઈ પેલો જૂનો સરપંચ સારો હતો. હા બે દાડે મારા ઘર આગળ એરો ઓટા મારે, ગટરનું ઢોકણું ખુલ્લું હોય ને ત્યારે ફટ કરે આવીને માણસોને ફોન કરે ને તે બંધ કરી દો. અને બોલો ગટર ગંધવેરો એવો ગંધાય છે ને તે ખાવું ભાવતું નહીં. ના હોય તો 4-5 માણસ લઈને મીટિંગ કરો ને સરપંચ ના હોય તો ખખડાવો બરોબર નું. એક કામ કરો કે હા. તમારા પાસે નંબર હોય તો ફોન કરો સરપંચ બોલજો કે અમે આવીએ છીએ એવું કહેજો, મારું કાઢીને જતા ના રહી. ફોન તો નહીં પાડવા જલ્દી. હલો હલો હા સરપંચ સાહેબ શું હતા? અલે થોડો કોમમાં તો કોણ બોલે? શંકો શું શંકો? આપણા ખેતરમાં રહું છું ને રહ્યો ખેતરમાં તો 1000 રતા હોય શોધી શંકો હું નામ છે? શંકો નાથુજી. હા બોલ હું હતું કે હા કીધું થોડું જલ્દી બોલ મારે કોમમાં છું. હા કે તું થોડું કોમ હતું મારે. બોલો કીધું શું હતા? થોડો કોમમાં છું બોલ કી યાર. શંકાભાઈ ઉભા રહી લાજો, ફોન લાવ લમ વાત કર. હલો હા હા સરપંચ ચોકન હતા? અલ્યા જે બોલો કે યાર સરપંચ શું હોય કોમમાં હોય યાર. હા તે અમે તમારા ઘેર આવીએ છીએ, મારા જબરું કોમ પડ્યું છે. હા ઓવા પણ હું ઘેર નહીં ભાઈ. ઓ ભળ હા તારે એટલું કોઈ ઇમરજન્સી હોય તો કોણ બોલું તું? ખાટીઓ બોલું છું. ખાટો હા ખાટા ઓળખ્યો. ઓ ભળ તું મારા ખેતરમાં થોડું પેલું ઘાસ છે ને એ પેલું વઢાવું છે કોઈ મજૂરો પણ આવ્યો તો જોઉં શીખણ બેહું છું. સારું ઈકણ આવી જાઓ. એ આવ્યો હા ઝડપી આવજો ભાઈ, હું નવરો નહીં તમારા માટે પાછું. હા હા એ હા ચાલ રોઈ પી ગઈ છે ગામવાળા. ઈયો સતો ખરો લહેર પસાર કરી લેતું જવાનું. ટીણા ઓ ટીણા આવો સરપંચ આવો. લે. આવો સરપંચ. આવો લે. ઊંઘ્યા છે ત્યાં આવો છે તમારે તારું શું કરે હો? હા? કંટાળે શું કરે? કંટાળો કોઈ ના હલો પેલો બધો મજૂર આવી ગયો છે બધો એમ કે છે મારે કોન્ટ્રાક્ટ સાહેબ હારી હું લેતો આવું છું અને પેલું કરી યાર છે મારે બધું જવું છે બહાર હજી તો 50,000 નો આપલો. એ સરપંચ કરીએ પણ સ્ટેન્ડર્ડ પાસ થવા દો પછી કરી આવું. એટલે કરવાનું છે ને 2-3 દાડા નીકળી જાય યાર. તાર તો 12 મિનિટ ટેન્ડર પાસ થતા તું મારે વાટ જોવાની. તું મારા ઘરના મુસાથી લઈને આવું સ્ટેન્ડર્ડ પાસ તું થાય. ગમે તે કરી યાર મને 50,000 કરી આલી મની. અને માલ છે ને માપમાં વાપર જે કપસી છે એમાં અને સિમેન્ટ છે ને એ 10 વાપરતો ને 8 લીટર વાપરશે. શું કીધું એ તો કાઢે. પણ હાલ નહીં મારા જોડે સ્ટેન્ડર્ડ પાસ થાય એટલે પૈસા હું તમને આવું એમ કહું છું. મારા ઘરના કીધું લઈને આવું જો. કેમ કમાવો જ નહીં? આટલો બધો કમાલું છું હું તને. કમાલ તો પણ એ તો મારે મજૂરોને બધા ચૂકવવું પડે તો હું તો શું ભાઈ બધું મારા ઘેર લઈને આવું છું બધું કયો. તું ગમે તે કરવાનું 50,000 કરી આલજો વાંધો નહીં, મજા નહીં આવે તો હું કોન્ટ્રાક્ટી બદલી નાખ્યો પછી કહેતો ના હું મારા મને 1000 કોન્ટ્રાક્ટી પડ્યા છે ખબર છે. 50,000 રૂપિયા મને કાઢ્યા તો નહીં યાર કોમવાની. સરપંચ હું તમને હાથું કહું આ બધું આપણે તમે જે કરો છો ને એ ખોટું કરી રહ્યા છે ને. એટલે તું મને સલાહ આલે તું સલાહ આલે મને એમ એમ નહીં એ પુલ નાળો બને છે એ પછી શું બનશે નહીં તૂટી ગયો તો કોનો નામ આવશે કયો કે કોન્ટ્રાક્ટનું એ બધું જવા દે. પણ આ પૂછ કરે તું ભવિષ્યનું વિચારે કે હું તમારે હું નહીં તમારે વર્તમાનનું વિચાર. પણ આપણે પૈસા તો થોડા ઘણા વાપરવા તું પણ 50,000 મને કાઢેલી મળી એ તને કોમ આલી છે મળી બરોબર છે. અને પેલું કોમ છે એમાં સિમેન્ટ વધારે વાપરતો ના નકર કોઈ લેવાનું નહીં પછી મારે જલ્દી કોમ છે. પૈસા લેવા છે ઘેર આવતા રે. પૈસા કરે છે મોણા બોણા તું કીધું કે તમે જોઈ કરો તો મારા જઈને કરવાનું હું કે પણ આ તો ના ચાલે ને. કહું તો શું કામ મજૂરના પૈસા ને કરો અરે એ નાળું બાળું એ બધું બને છે એ નોન કોનું આવો મારું આવો ને આવો બોલે તો ને ઘરનું વરજ્યું હું આવું. તો પછી અને ભાઈને ઘેર જઈને આવો. કોમ પતી ગયું બધું ના ભાઈને ઘેર જઈને આવો. ટિફિન બનાવ્યું તો તમને લાગે એ માટે પડી થઈ ગઈ. પણ ઘરે ઊંઘો તું એ એમ કરો રખડા કરું છું. ના ના ભાઈને ઘેર જઈને આવું તબિયત લગી જમવાનું તો કેવું પડશે આવું ના ચાલે. હા સાહેબ પક્કાનો દાખલો લાવું છું મારા બાપો સહી સિક્કા કરાવે જ્યાં
ના ના સાહેબ હમણાં જ મોકલ્યા સાહેબ ને વાર થઈ પણ હજી લગન આને હું વાડ જોઈ રહ્યો સાહેબ ઓ આજનું કાલ નહીં થાય હો સાહેબ આજ તો આપી દઉં હો હા ફોન કર્યું મારું બાબા આવી ગયા લાવ હડજો દાખલો કેમ બાપા હું બોલતા નહીં તમે લાવડો પેલું સાહેબ ને હાલવા દઉં સિક્કો કરીને આયા કે ના આયા કેજો રાણા એ ભોડાળ પૂછ્યું એ લાલા પાઘડી વાળા ભોડાળજી અપમાન કર્યું મારું એ દાખલો ફાડી નાખ્યો. પણ સાહેબ ને હાલ મને ફોન કર્યો તો કે લેતા આવો એમ કીધું છે મને વાટમાં ભેગા થયા હમ. તે મૂકી દઉં લ્યો સરપંચ સાહેબ આટલો સિક્કો મારી આનજો અમને સહી સિક્કા કરી આલો મારા આ છોકરાને હાલવાન છે શાળામાં તે હાથમાં ઝૂંટાઈને ફાડી નાખ્યો દાખલો ને મારું અપમાન કર્યું યાર. પણ બાપા હું તમને એ વખત કહેતો તો કોઈક ભણેલો છોકરો સરપંચ લાવો તમે ના માનતા જ નતા મારું કીધું કે તને છોકરા ના ખબર પડે કે એના બરાબર છે અને અત્યારે જો આપણો કોમ પડી એટલે મને ખબર છે હાથ ના કર્યા હૈયે વાજ્યા છે પણ કોમાં જ પડે ને સારું વાત હાશી છે છોકરા તમે એ વખત પેલું કહેતા પાડેલું હતા કૂતરું કહેવાય એ હાચી વાત છે કે કોક ભણેલો છોકરો લાવો પણ બે વખત મોન્યા ના. અભણ લાઈન બેસી રહ્યા સહી સિક્કાઈ કરતા આવડા નહીં આ માણસ તમે લાઈન બેસી રહ્યા આમ શું કરવાનું આપણે કહેજો કશો વાંધો નહીં મારા બેટા બોડારજીને અમે સબક શીખવાડ્યા વગર છોડશું નહીં. પણ એને બાપા આજે મારું અપમાન કરી છે દાખલો ફાડે છે ને એનો લુગડો ફાડાવો ગોમ હાલ વસી તો સરપંચમાં રાસ કરીશું કા નહીં ટકવાજી હા આ મારા પાસે મુરાડીઓ છે એવી મારું અપમાન કર્યો હું તમારો એટલે સામે બેઠો બાપા સામે મારો દાખલો ફાડે છે મારા છોકરાનો પણ તો ગોમ વસી લુગડો ના ફાડાવતો કેદી સાબના હેડી ઓને કહું છું આ તબેલામાં મજૂર કામ કરી કે સારું ઘાસ ઘાસ વાઢી દો પણ મારા વજન નહીં વાપરતા તો મને પૈસા ઓછા હાલ્યો બહુ ના ડોળો કઈ નાખ્યો તાણે એ જવું છે પાલા મારા જે શાણા આવશે નકર પછી મારે બહાર જવું છે સરપંચ જય માતાજી. અરે હાલો કલે જેટલે રહ્યા લે યાર મારતો એક તો તમારે વાદે ઊભું રહેવાનું એ ટાઈમ બગાડવાનો વાત સાચી છે સરપંચ સાયકલ લઈને આવતા હતા પણ તું ફૂટી જાય ટાયર ફાટી. તમે કેમ ના ફૂટી ગયા તમે આ યાર મારો સમય બગાડો છો યાર ખોટો આ મોતિયાના છે ચશ્મા મોત્યા ઉતરાયા સરપંચ. એટલે મોત્યા ઉતરાવે એવો છું હું હજી તમારા હોવારું જીધું હજુ 1 કિલોમીટર પાળે એવી છે તો શોખ ના જી લ્યા આ તો કાળા ભાર્યા કા એટલે શોખ ના જી લ્યા તાણી હું હતું બોલો ખરા ભાઈ કોમની વાત કરો ને કે સરપંચ ફટફટ નાહી જશે બોલો હજુ મારે કોમ છે યાર પેલું આપડે સરપંચ મારા ઘર આગળ પેલી ગટર નહીં હમ. એ ઢોકણાનું કોક કરો કે પેલું પાણી આવે છે ને તે બધું ગંધભેળો બહાર નીકળે ઘર આગળ તેવું ગંધાય છે સરપંચ. તમે તો 1 મિનિટ વાળું બના રહો સરપંચ. એવું હોવે. કશું હતું ને કરી દી હણો અને ગટરની કર બધું છે ને બધું પાણી ભેગું થાય ને એટલે બધા મચ્છર ને બચ્છર જીવજંતુ બધું હેરાન કરે કર્યું દવાખાનું ભરવા પડે જેણા છોકરોને મચ્છર ખાઈ જાય સરપંચ. એટલે મચ્છર પકડવા હું આવું ગટરનો ઢોકણો બંધ કરવા આવું એમ એટલે આખા કોમની મારે ચિંતા રાખવાની અલે એ બંધ કરી દો કે મને હું પૂછવા આવ્યા છો સરપંચ અમે નહીં કહેતા કે તમે મચ્છર પકડવા આવો કોઈક દવા બવા લાવો અને નાખો તો મચ્છર મરી જાય અને ઢોકણું બંધ કરજો. એટલે આખા કોમમાં એટલે મારા બધા મચ્છર ઉડાડવા માટે પાવડર ઉડાડવાનો એમ હે ઢોકણું ફિટ કરજો એટલે પોણી બોણી આવવાના મોય હમણાં નહીં ભાઈ હમણાં થાય એવું નહીં એ માણસ છે બહાર ગયેલો છે બરોબર છે હાલ નહીં થાય દિવાળી પછી કોમ થ અને એવું લાગતું હોય તો જાતે પૈસા લઈને ઢોકણું નક્કી દેવાનું સરપંચ અમે કીએ કે નહીં કયો તમને કીએ તમે ગામના મોટા વડીલ છો સરપંચ નહીં. એટલે સરપંચ કોઈ બનાવે એટલે કોઈ બધું મારા કરવાનું મારા બધું ધ્યાન રાખવાની અમુક તો તમારે કરવું પડે કોમ પણ સરપંચ કહેવા તો અમે તમારા પાસે આવીએ કે આણે યાર ભલા આદમી હું યાર નેની વાતો લઈને આવ્યા છો આવડી જે ચૂકડી વાતો લઈને આવો છો યાર આવી વાતો લઈને અહીંયા બન માર પણ જો અમુક વસ્તુ જાતે કરી લેવાની હોય યાર એ સરપંચ ધ્યાન કરજો કે હજુ ઢોકણું નહીં થાય એ સમય થાય તાણ થાય જો ભાઈ ચોખીન ચટ વાત છે અને એવી દયા આવતી હોય ને તો પોતાના પૈસા ઉઘરાઈને ગટરનું ઢોકણું નાખી દો જોડો. અને પાવડર નાખી દો આણવાળી હાણી. મારા ઓળશા નેની બાબતમાં મને યાદ કરે છે અલ્યા મારે તો મોટો કોમ હોય એનું ધ્યાન રાખવાની હોય અલા આવ્યો છે તો 2 પૈસા કમાઈ લેવા દે ને કોમનો જે થવું એ થશે. તું ચિંતા કરે ને એ ભોડાળ તો હું હખણો કર્યા વગર નહીં મેલું બલા. પણ બાપા કોક તો કરવું પડે કા આવું થોડું ચાલે ગામમાં હા તું જો સરપંચ છે ને એ કોઈ જેવ બહુ આવો બેટા હો ભાભી
હા બલાભાઈ લે સા પીવો હતો આ ચા ના હા ટીનાઈ છે અઠીનો હું પ્રતાપભાઈનો ચા નહીં પી ના તો ચેબા હું ચા પીવા નહીં આવી હું તમને તમારી જોડે વાત કરવા આવી છું તમે આટલા મોટા માણસો આગેવાન છો આગળ પડતા માણસો ને તમારા નજરો અમે આ બધો કોમ થઈ રહ્યો તો શું થયું તમે ચમ કોઈ સલાહ બલા હાલતા નહીં ટીણીઓ કોઈ બોલ્યો લેહેડમાં આવું ઠપકો આલું હાલો કોઈ બોલી જાય ના અમે નહીં લડ્યા અમારે તો કદી કશું બોલાવ્યા નહીં એ તો હારા માણસ. તાણું હું થયું આ ગામમાં જે કોમકાજ થાય છે અમારા ઘરવાળા કરે છે બધું સારું કામ જે કરવા જાય છે એમાં અમુક લોકો તો કટકીઓ માંગવા આવે છે ના ના એવું થોડી હોય કે જે ટેન્ડર પાસ થાય એમાં ઈ અમારા માટે કાઢી નાખજો આ બધું કોમ થશે તો અમારા ઘરવાળો તો કોમ કરી રહ્યો અને પછી આ અગર કોમ કરીએ દીધું ને એમની કટકી કાઢીએ દીધી તો કોમ જેવું થાય જેવું તેવું અને એમાં પછી તૂટી જાય તો ગામવાળા ગળો કોના પડવાના વાત સાચી છે મારા ઘરવાળા ગાળો બોલે કે આ તો કોમ કરવામાં ઓ આ તે કોને માગ્યા કોણ માગે બીજું તમને કોણ લાગે છે ગામમાં સરપંચ ગામનો મેઠિયો? સરપંચ અને આ જેવું કર્યું તેવું ફોન કરીને કે ઈ અમારા ઘરવાળો સાઈડ પર હોય ને ઈ બોલે ચાલો ઘેર આવીને કે લાય 50,000 આપી દે અને 50,000 ના આલવા હોય ને તો કે હું તો કોન્ટ્રાક્ટર બદલી નાખું કે તારી કોઈ જરૂર નહીં બીજા કે ગામમાં ચેટલાય પડે છે કે મને કટકી હાલવા વાળા આવું બધું તાણ ઘેર આવીને ધમકી આલી જો ઘેર આવીને ના આવું બધું થોડી ચાલે એ કોઈ સરપંચ બનાવે પૈસામાં કે ઘેર આવી તું મને એમ કે તું કાયદા જાણો છે આ સરપંચ નું મર્ડર કરીએ તો શું થાય આપણો હું જાણું છું કાયદા કોણ તમે આ બાયડે સરપંચ નું મર્ડર કરી નાખીએ તો શું થાય કશું ના થાય હા કશું ના બાપા સરપંચ ગુનામાં મર્ડર નહીં કરું રાજીનામું મિલાઈ દેવરાવ રાજીનામું નહીં મિલાવો ચેહબા આપણે કાયદાકીય જ પગલો ભરો મારવા બારવા નહીં હા ના 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 ઘેર જ બેહાર ગયો યુવાન. ઓઢાર ને લ્યા ઓના પગમાં પહેરા સંપલ નતો એ દાળ તો અમારો સંપલ પહેરી પડતો ના હતો તો કે પાવર આયો થો ને આ ભૈસાબ બાપા કરી કરીને તો મત લઈ ગયા છે હેડ હું આવું છું બાપા હું આવું છું અમારા છોકરાના હવારે દાખલાને સહી સિક્કા કરાવજો તો તે દાખલો ફાડી નાખ્યો કાઢી નાખ્યો છે કોનો મારા છોકરાનું અરે રે તો બિચારો શું કરશે હવે તાણી નિશાળ તો જઈને હક કે હું નર્વો છું તમારા દોસ્તી નર્વો છું એમ કીધું પણ સરપંચ બન્યા છો શું કરવા સહી સિક્કા ના કરી આલો તો શું કરી આલો તમે અમારા બાપા ના કહેતો તો કે લાવશો ને ના કે બરાબર છે ચિંતા કરશો નહીં સબક શીખવાડીએ શીખવાડી હો આવ. લે હાલો ઘર આગળ થઈ જશો લે. હો ઈ થઈ જઈએ શંકાભાઈ સરપંચ બનવું હતું એટલે આપણા પગ દબાતો હતો હા. અને આ સરપંચ લાઈને જ આપણા ઉપરથી પસ્તોણા વાત સાચી છે તાણે પછી કયો હવે પોખો આવી જઈને ઉડવા માંડ્યો છે નાના હાને રાજે ગુજી 5 વર્ષ હોય ને તો હારું હું તો હા. ભગવાન પ્રાર્થના કરું છું હું છું ત્યાં એ ભાઈ જતો ફર્યા વગર લે હેડો હેડો એ વખત તો રાતોનો મીટિંગમાં હંગાચ આવતા હતા ને હેડો ચોકન ભાઈ જમણવારમાં તો વાંધો છે. અરે મેઠ્યો પોડાળ અરે મેટિયા પોડાનું તમે નોમ ના લ્યો એનું નોમ ના લ્યો ને કે મોરિયો નોહો ટાઈટ થઈશું યાર ખોટાઈ ના ઉપર તો મુએ બરોબર કહે છે તું હવારે આ મારા છોકરાનો દાખલો ફાડી નાખ્યો યાર સહી સિક્કા કરાવજો તો આ બાયડી એનો પેલો ટીનો આપણો ટીનો ટીણીઓ હોવા કોન્ટ્રાક્ટર થતા ઈમો પૈસા ખાવા છે પૈસા ઘેર આયા ને ધમકીઓ આલી જાય છે. અલ્યા મારા ઘર આગળ પેલું ઢોકનું ગટાનું નહીં ખુલી ગયું એ અમે કહેવા જતા મોનું કહે છે ખબર છે કે તમે તમારા પૈસા ના ખાઈ જો નકર કે દિવાળી કોમ થાય હેડો અમારા બન્યા છે હંગાથી પણ એ રહ્યા. પણ તમને કહેતા હતા ભણેલો સરપંચ જોવા એટલે કે ના બરાબર છે મારા મેઠો બા અલ્યા ભાઈ છોકરા લાઈને ભૂલ થઈ જાય છે કે એવું કરીએ ઓ ભાઈ હેડો મારા હંગાથી લે લે હળો એ શંકાભાઈ. પોડાના ટોકા જુદા કઈ નાખવા છે અરે. નકર રાજીનામું મેલ દે હાઉ હળો અલ્યા 5 વાર મળ્યો છે ને 5 વારમાં કમાઈ લેવાનું હોય બધું નકર કોઈ આપણો કોઈ ફેરીતના સરપંચ ના બનાવે ભાઈ હા આપણે તો કમાવાનું જ કરીશું હો. અને બધું કરવાનું લે જે તત્વ કરે જવાનું વ્યવહાર કમાય તો ફૂટીને અકળ ચાલ્યા પોડાળ મેઠા બા સરપંચ સાહેબ મફતનું કમાય તો ફૂટીને અકળ છે એ બોલવાનું ટેકો રાખ તમે હું કોઈ સામાન્ય માણસ નહીં તમારે જો આલી મુવાલી કોઈ તે મારા અંગાથી બોડાણ ના બોડાણ કરે એ તો સમય તાણી કહેતા ચાલે અત્યારે સરપંચ તું ગામનો ધણી જોવો ખબર છે સોની મોની સરપંચ હતો અમે તું સરપંચ મોની રાજીનામું મેકી દે તાણી અને એ સરપંચ પણ રાખ્યું નહીં તું એવું કે તને મોન પણ મળે બોડાળ એ 70 વખત કેવા અને હવારે સરપંચે અમે બનાયા છે તમે જાતે નહીં બની ગયા હા ગામવાળા બનાયા છે એકલા થોડા બની ગયા છો વોટ અમે આલ્યો છે મેઠાબા સરપંચ છો તો સરપંચ તરીકેનો કાર્યો કરો આવી રીતે ના હોય આ પાછળની પેઢી તમારાથી શું શીખશે આવી રીતે બધા જોડેથી ઉઘરાવાના કટકી કરાવવાની એવું બધું શીખવાડશો હું સમજો તો કે મારા એકલાનું કોમ નહીં થતું પણ આ તો આખા ગામની સમસ્યા છે એ પેલા છોકરા પા
ટેન્ડર પાસ કરાવતો નહીં ને થઈ જાય પૈસા પડાવવાની વાતો. કોણે કીધું? હું કહું છું હું ઘરે હતી જ કે હાજર અને હું તમે એકમાં થોડી કરો છો સાબુત લઈને આવી છે. ભૂલ થઈ જઈ. હું ભૂલ થઈ જઈ. અરે એવાની ભૂલ થઈ જાય. અમારા ગટરનું ઢોકણું પેલું કરવા તું શબ્દ કર્યો તો. અલે ના કરતો ભાઈ હો. મને હું ગામનો ધણી છું, ગામનો સરપંચ છું. અલ્યા નહીં, હમણાં હાલ અડબો તો પડશે ને તો હમણાં દોધ બહાર આવી જવું ભટ્ટ કહીનું. એટલે એટલે હું સરપંચ અમે બનાયા છે, તમે જાતે બની જાશો. તમારા ડોશી બેવાનો વોટ હતો અને જીતી જાશો. અને એ દાડા ભૂલી જા, પગમાં પહેરવા સંપલ નતો અત્યારે આ સસમોન બસમાં લઈને ફરો છો. આ મેં સરપંચ મળ્યા હતા ને આ એ પાવર આવ્યો છે અમે. સરપંચમાં રહીને સરપંચના લાયક કામકાજ કરો ને કે કાયદાકીય કાર્યવાહી થશે મેઠાબા. સરપંચ શું કરવાનું છે? કોઈ કશું નહીં, એ તો થયું બધું. શિવભાઈ ના તો કેસ કરી નાખો. હા બસ હા? કેસ કરો, આખા ગામની સંમતિ લ્યો અને અને રાજીનો. સહીઓ કરાવી દો. બસ એ શિવભાઈ, મેઠાબા ના હા, કેસ બરોબર છે. એ શિવભાઈ, અમે કાયદેસર લડવું છે. શિવભાઈ એવું નહીં, કેસ કરવાની શું વાત કરો તમે? તમને ટાઈમ નહીં. તમે રાજીનામું મેલ દેજો 5 કલાક આલ્યા તમને રાજીનામું મેલ દે તો કોઈ સારો સરપંચ બનાવીએ. હા ના, ભાઈ એ ભાઈ એવું ના કરજો. હવે હું નહીં ટીણા પણ પૈસા રૂપિયા નહીં માંગુ કે કશું કામમાં કોઈને હેરાન નહીં કરું. જે કામ હોય હું બધો કર્યો ભાઈ. ભાઈ મારી વાત સાંભળ. ખાટા હા. એ એવું ના સમજતો કે અમે ધોળો લુગડો પહેરી ફરી છે એટલે ખાલી ઓમ વાતો કરતા જ આવડે છે. ના એ મર્ડર કરતા આવડે છે. એ ભાઈ આપણે બીજું કશું કરતા ના, કારણ કે સરપંચ હું જતો રહ્યો મારી ઇજ્જત હું રહી યાર. સરપંચ તમે પેલા હું હતા અને અત્યારે એ પ્રમાણે રહેવું પડે. બધાને ગામમાં જો તો ઘેટાચો ના કરો, પ્રેમથી વાત કરી પડે. હા હા ભાઈ હો. છોકરાએ આવડું છોકરું સહી કરાવે તો પ્રેમથી વાત કરી પડે. કશું વાંધો નહીં. મારી વાત હું કશું હવે જો તમને નળું તો કહેજો. અને તમે જે કાળી રાતે કોમ કહો ને, ગમે જેવું સહી સિક્કોનું હા કે ગમે જેવું ટેન્ડર પાસ થયું હોય, હું બહાર રહીને કોમ કરાયો. બીજું તો હું કહું કયો. મેઠાબા હા. પેલા તમારા ઘરવાળાને ફોન કરીને કે કોમાં જાય એમના લીધે બીજા 25 મોણો બાપડું ના ના હું કહી દઉં એ તો વાંધો નહીં હાલો. અને હવે કચ્છું ગામમાં મારી ફરિયાદ આવત કે જો સરપંચ બસ ઢોકણું બધું ફાઇનલ હમણાં આવું હું માણસ મોકલી દો. એટલું યાદ છે ને કે શો હતાનું હાલ હું છો એમ. ના ના વાંધો નહીં. જે હતા એ ભૂલી ના જવાય. ના ના હાલો, હું હાલો એ તો કોમ લેવાનું મારા બાર જવું નહીં જવું પણ સીધો પંચાયતમાં જઈ અને છોકરા તું દાખલો લેતો હું તને કરી આલું, હો. લે હાલો આપણે ત્યાં ભાઈ. દાખલો તમે ફાડી નાખશો તોય લાગશે. એના ભાઈ બીજો લે. શું કાઢે નાખ. હું કીધું જલ્દી આવો, હો. અને હું પેલું ગટરનું કહું. મારો સુધાર્યા કને ગામવાળા. સુધર્યું કોણ? સુધર્યા કે નહીં? નકા મને નહીં લાગતું લે આ સુધર પોટાળ ના લે સ્ટેમ્પ કરી લેવો છે. એમ નહીં કરાવો. હવે આપણા જીવન જોડે છીએ કે હું ના સુધર્યું. ના ના આવા ભૂલ નહીં થાય યાર, આવા નહીં થાય બસ. કાળી રાતી નકા ખાટલા ઊંધા પાડતા આવડે છે પાછા. ના 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 કોમ કર્યો બસ. કોમમાં તમામ કોમ કર્યો, મદદરૂપ થયો, બધાને થયું બસ. મારું કોમ તો જેવું તમે જે વાતો કરવાની કરી લે મોડું. જોયું મિત્રો, સરપંચ બન્યા એટલે પછી શું છે, કોમનો કોમ કરવાનો અને એના માણસને ગણવાનું, કોઈનું અપમાન નહીં કરવાનું પાછું, હો. માની છોકન બધા એવા કોઈ જેવા જેવા ના હોય મંદા પોતા. બધા મર્યાદા રાખતા હોય સરપંચ હોય એટલે. હા. નકર બધાને પછી હાથ છૂટા હોય, બધું, શું કેવું? બધું. હાથના છૂટા જ હોય, સમજ્યા? અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને ગામમાં સારું કામ કરાવજો. જે નવા સરપંચ બન્યા છે અને જે સી એમને કહું છું, બરોબર? અને અમારો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. અમારી દુબળી આવી સારે હતી એ કોઈ નતું ત્યારે